સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામ બાદ અત્યારે કોંગ્રેસ નેતાની નારાજગી જોવા મળી છે। કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરનું સોશિયલ મીડિયા પર એક લખાણ સામે આવ્યું છે અને કહ્યું છે કે એક વ્યક્તિ વિશેષની જીદના કારણે આખી પેનલની હાર થઈ છે। કોની ઉપર આરોપ કરવામાં આવ્યા છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં જે ચૂંટણીના પરિણામ સામે આવ્યા તેમાં ફરી એકવાર ભાજપનો વિજય થયો છે। તો બીજી બાજુ વાત કરવામાં આવે તો કોંગ્રેસ આ વખતે 32 બેઠકો ઉપર તેમણે જીત મેળવી છે। ગત વર્ષની વાત કરવામાં આવે તો કોંગ્રેસ 25 બેઠકો ઉપર સમેટાઈ ગઈ હતી અને આ વખતે 32 બેઠકો ઉપર પહોંચી છે। તો બીજી બાજુ જે ખાડિયા જે ભાજપનો ગઢ ગણાતો હતો ત્યાં પણ આ વખતે કોંગ્રેસે જીત મેળવી છે અને બીજી બાજુ વાત કરવામાં આવે જે ચાંદખેડા વોર્ડ હતો જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો ત્યાં કોંગ્રેસની આખી પેનલની હાર થઈ છે અને આ હાર પાછળ ક્યાંક ને ક્યાંક હવે એવી ચર્ચા છે કે જવાબદાર છે જિગ્નેશ મેવાણી, જે વડગામના ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી। તેમના ઉપર અત્યારે સવાલો ઊભા થયા છે અને આ સવાલોની વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હિરેન બેંકરનું ટ્વીટ સામે આવ્યું છે અને તેમણે લખ્યું છે કે એક વ્યક્તિ વિશેષની જીદના કારણે આખી પેનલની હાર થાય છે। આ ટ્વીટ પાછળની એક એવી પણ ચર્ચા છે કે જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે ડૉક્ટર હિરેન બેંકરનું નામ અંતિમ ઘડી સુધી ફાઇનલ માનવામાં આવતું હતું અને ડૉક્ટર હિરેન બેંકર દ્વારા તેમના જે ડોક્યુમેન્ટ હતા તે પણ સબમિટ કરવા માટે તૈયાર કરી દીધા હતા, પરંતુ અંતિમ ક્ષણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેમના અંગત એવા એડવોકેટ સુબોધની ટિકિટ લઈ આવ્યા અને ડૉક્ટર હિરેન બેંકરની ટિકિટ કપાઈ ગઈ હતી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેમના મિત્ર સુબોધ માટે તેમણે ચાંદખેડામાં પ્રચાર પણ ખૂબ કર્યો, પરંતુ જિગ્નેશ મેવાણીનો જાદુ છે તે ચાંદખેડામાં જોવા ન મળ્યો અને પ્રજાનો જાકારો છે તે કોંગ્રેસની આખી પેનલને મળ્યો હતો। કોંગ્રેસના જે અન્ય ઉમેદવાર છે તેમની વાત કરવામાં આવે જેઓ રાજશ્રી કેસરીબેન છે, જેઓ ગત વર્ષે પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને ફરી એકવાર આ વખતે તેમને કોંગ્રેસે તક આપી હતી અને તેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો અને અત્યારે જે પ્રકારે ડૉક્ટર હિરેન બેંકરે જે સોશિયલ મીડિયા પર લખાણ લખ્યું છે કે એક વ્યક્તિ વિશેષની જીદના કારણે આખી પેનલની હાર થઈ છે અને તેની પાછળ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે પેરાશૂટ ઉમેદવારો જે લાવવામાં આવ્યા હતા ચાંદખેડામાં તેના કારણે કોંગ્રેસના જે અન્ય ઉમેદવારો છે અને જે અગાઉ પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેમની હાર થઈ છે અને તેની પાછળ જવાબદાર છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી। જ્યારે જે સ્થાનિક ઉમેદવારો હતા અને જે વર્ષોથી કોંગ્રેસના પાયાના કાર્યકર રહી ચૂક્યા છે તેમની ટિકિટ પણ જિગ્નેશ મેવાણીએ કાપી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। હાલ પરિણામ બાદ કોંગ્રેસમાં આંતરિક વિવાદ પણ જોવા મળી રહ્યો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।